જય માતાજી। તો આપણે આવી ગયા છે માતાના મઠ કચ્છમાં જઈએ છીએ। તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણને આ ભાઈ મળી ગયા છે જામનગરથી। તો ભાઈ પદયાત્રા કરી રહ્યા છે। તો કેટલા દિવસથી તમે જઈ રહ્યા છો? 2 દિવસ થયા। હા, તો કયું ગામ તમારું? જામનગર। આ ભાઈ જામનગરના છે। તો મિત્રો અહીંયા આપણને મળી ગયા છે, તો આપણી સાથે જ ચાલી રહ્યા છે। તો આપણે એમને કંઈક એમનાથી જાણીશું। તો બોલો ને, તમારી રીતે આમ તમને જે લાગતું હોય તેમ। જય માતાજી। ઓકે, હું છેલ્લા 20 વર્ષથી જામનગરથી આવું છું। હું છેલ્લા 20 વર્ષથી જામનગરથી આવું છું માતાના મઢ। અને આ વર્ષે માનતા હતી અને માનતા પૂર્ણ થઈ ગઈ છે, એના માટે હું ચાલીને જાઉં છું। અને ચાલવામાં કોઈ જાતની તકલીફ નથી, માતાજીની દયાથી આરામથી ચાલી શકું છું। જય માતાજી। તો મારા ઓડિયન્સને જણાવવાનું છે કે આ ભાઈની માનતા હતી એ માતાજીએ પૂર્ણ કરી છે। તો અહીંયાથી તમે શકો છો। તો અહીંયા આપણે એમની સાથે જ છે। તો ભાઈને કંઈ તકલીફ નથી ચાલવા માટે, માતાજીની દયાથી। તમે કેટલા દીથી નીકળ્યા? 2 દિવસ। તો મિત્રો આ ભાઈ 2 દીથી નીકળ્યા છે। તો આજે એમનો 3જો દી છે। તો તમારું નામ? નાખવા હિરેન। એમનું નામ નાખવા હિરેનભાઈ છે। તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। અને ભાઈ તમારી કઈ ઇન્સ્ટા આઈડી? નાખવા હિરેન। એમની ઇન્સ્ટા આઈડી તમને હું કમેન્ટ સેક્શનમાં લખી દઈશ, નાખવા। તો તમે એમને પણ સપોર્ટ કરજો। જય માતાજી મિત્રો। તો અહીંયાથી જોઈ શકો છો કે સાંકળ બાંધીને જામનગરથી ભાઈ આવી રહ્યા છે। તો મિત્રો આપણે એમને મુલાકાત લીધી। તો એ તમે કેટલા વર્ષથી આવો છો? 20 વર્ષ। આ ભાઈ 20 વર્ષથી આવે છે। તો માતાજીની અસીમ કૃપાથી, મા આશાપુરાની કૃપાથી તો મિત્રો અહીંયા આપણા એક સબસ્ક્રાઈબર ભાઈ પણ સાથે આવી ગયા છે। તો ભાઈ તમારું શું નામ છે? અર્જુન। અર્જુનભાઈ છે। તો ભાઈ તમે ક્યાંથી આવો છો? અમે જામનગરથી બધા ભેગા જ છે। આ ભાઈ જામનગરથી એમની સાથે છે। તો મિત્રો આપણું ગામ ગુલાલ, તાલુકો જંબુસર અને જિલ્લો ભરૂચ। તો મિત્રો આપણે માતાજીની દયાથી 500 કિલોમીટર દૂર પદયાત્રા આવી ગયા છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો। જય માતાજી મિત્રો। તો જોઈ રહ્યા છો કે આપણે હમણાં 3 કિલોમીટર ચાલી રહ્યા છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ ભાઈ આપણી સાથે ચાલી રહ્યા છે। તો ખૂબ સારા માણસ છે। તો આપણને ખૂબ સપોર્ટ કર્યો છે વિડીયો બનાવવા માટે। તો એમને આપણે યુટ્યુબ ચેનલ હમણાં બનાવી છે। તો લિંક એને આપી દઈશું। તો ભાઈને સપોર્ટ કરજો અને વિડીયો શેર કરો, જેથી બીજા પણ ભાઈને માતાજીના દર્શન કરવાનું મન થાય। તો મિત્રો આ વિડીયો બને એટલું શેર કરો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તો એ જામનગરના છે। તો એ 20 વર્ષથી આવે છે અહીંયા માતાજીની દયાથી। તો તમે પણ મિત્રો જરૂરથી આવજો અને તમે કયા ગામથી વિડીયો જુઓ છો એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો। તો મિત્રો આ 2 દિવસમાં તમને આ ભાઈના વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે। તો એ પણ માતાના મઢ જ ગયા છે। તો આપણે પણ આશાપુરા માતાના મઢ જઈએ છીએ। તો તમને વિડીયો જોવા મળશે। તો મિત્રો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે। તો ભાઈની ચેનલનું નામ હું કમેન્ટમાં લખી દઈશ। તો મિત્રો સપોર્ટ કરજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ભાઈ સાથે અહીંયા થોડી વાર આરામ કરવા બેસી ગયા છે। તો અહીંયાથી ભાઈ કંઈક પાણી પીવા બેઠા છે। તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને તમારા ભાઈની ચેનલ પર નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે। તો કાલે આપણે ભાઈ પાછા ભેગા થવાના છે આગળથી માળિયા પાસે। તો મિત્રો કાલે પણ તમને વિડીયો જોવા મળશે। જય નામ બોલી દે કે આ જગ્યાએ
જય માતાજી મિત્રો, જય આશાપુરામાં. આ કંપની અમારી સનીફાઈ કંપની છે. અહીંયા છેલ્લા 3 વર્ષથી આપણે માતાજીને જે પગપાળા આવે છે દર્શન માટે એમના આપણે લીંબુ શરબતનું આયોજન કરીએ છીએ. તો સૌ મિત્રોને વિનંતી છે કે અહીંયા આવો, અમને પણ સેવાનો લાભ આલો અને અહીંયા મીઠો શરબત પી અને માતાજી તમારી મનોકામના પૂરી કરે એવી અમારા સનીફાઈ ગ્રુપ તરફથી હાર્દિક શુભેચ્છાઓ. જય માતાજી, જય આશાપુરા માતા.